આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। આ મુદ્દો છે કન્વોકેશન હોલ બનાવવામાં હજુ કેટલા વર્ષ। અમે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વોકેશન હોલ વિશે। આ એ જ ભાજપ સરકાર છે જેમ કહે છે કે અમે જ ખાતમુહૂર્ત કરીએ છીએ, અમે જ લોકાર્પણ કરીએ છીએ, પરંતુ આ કન્વોકેશન સેન્ટર કે જેનું 17 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયું હતું, અત્યારે આપણે 2024માં છીએ, છતાં પણ તેનું અત્યારે લોકાર્પણ થયું નથી, કારણ કે હોલ બન્યો જ નથી। વર્ષ 2011 થી તેનું કામ બંધ થયું છે અને આ હોલ બનાવવા પાછળ કરોડો રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું અને જે તે સમયના કુલપતિ સામે આજે યુથ કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો અને તેમની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા કે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને પૈસા આપવા માટે તેમણે આ રીતે રૂપિયાની લાહણી કરી અને અંતે 17 વર્ષ બાદ પણ આ કન્વોકેશન સેન્ટર તૈયાર થયું નથી। સવાલ એ છે કે 17 વર્ષ વીતી જાય છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આટલી મોટી જગ્યા અહીંયા વેડફાઈ રહી છે, છતાં પણ આ બાંધકામ કરવામાં કેમ નથી આવતું? બિલકુલ કામ કેમ નથી કરવામાં આવતું અને યુથ કોંગ્રેસ કે જેમના દ્વારા પ્રતિકાત્મક રીતે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે, એ પ્રતિકાત્મક રીતે તેમણે આખો કાર્યક્રમ ત્યાં યોજ્યો અને આ સાથે સાથે તેમણે ડિગ્રી પણ એનાયત કરી। એટલે એ કહેનારી પાર્ટી કે જેમના રાજમાં આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે, તો પછી એ વાત કેટલી હદે યોગ્ય કહેવાય વિકાસ? બિલકુલ, એટલે કે આ બધી જે બાબતો છે જેમાં કોન્ટ્રાક્ટરની મિલીભગત, જે તે સારા વ્યક્તિને પોતાના મનગમતા વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપી દો, ટેન્ડર આપી દો, આના જ કારણે આ બધા બાંધકામ અટકી જાય છે અને પછી અંતે જે ફાયદો લોકોને મળવો જોઈએ, જેના માટે આ બધી યોજનાઓ છે તે કદાચ સફળ થતી નથી અને પછી ભ્રષ્ટાચાર વધતો જાય છે અને લોકોને પછી આખી આ સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે। આ વિશ્વાસ કાયમ બની રહે તે માટે તમારે કામગીરી કરવાની છે અને જનતાએ પણ આમાં ક્યાંક એલર્ટ અને જાગૃત થવાની જરૂરિયાત છે। મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।